હેલો ગાઈસ, આજે આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. પાછો એક નવા વ્લોગ આવી રે. આજે થોડોક મોડો વ્લોગ ચાલુ કર્યો છે તૈયાર થઈને. જો કે અમારે પાછા વાયવા છે, એક્સટર્નલ વાયવા, એટલે થોડાક તૈયાર થઈ ગયા છીએ. એ પછી વ્લોગ પાછો ચાલુ કર્યો છે. હમણાં જયભાઈને ફોન કર્યો તો જયભાઈ હમણાં આવે છે એનું કીધું છે. એ બી આજે આપણે જો લુક તૈયાર થઈ ગયા છીએ આખા મસ્ત. હમણાં જયભાઈ બી આવશે. ઈ છે ટાણે તો જમવા જશું, જમીને પછી પાછા ઉપર આવશું, પછી બેગ વેગ લઈને પાછા વાયવા દેવા નહીં કરશું આપણે. હમણાં જે કીધું છે, કારણ કે એને મેં ફોન કરી હતી કે રૂમે હું નીકળી ગયો છું, કદાચ આવી ગયા બાયણું પકડાયું એટલે. જય ભાઈ જય ભાઈ. મારા બીજા બે રૂમમેટ બી છે, પણ એ બે અટાણે એ લોકોના ક્લાસીસ ચાલુ છે, ક્લાસીસમાં જ ગયા છે. બાકી મારે છે તમારે વાયવા છે. જાઓ ને જમવા? હાલો જમી આવીએ, બીજું શું આવે, જમીન પાછા આવશે. ફિલહાલ તો કબાટ ઓવરનું તાળું મારી દઈએ એટલે કઈ ઉપડી ન જાય. આપણે ખાવા જઈએ ખબર પડે આપડા કઈ ધોબા ઉપાડી ગયું. એ બધી બરોબર છે, ફોન લઈ લઈએ તો. હાલો બીજું શું જમવા જાય. બે યાર સ્ટોપર બી આની છે ને, સ્ટોપર અટક બીજું થોડોક વાંધો આવ્યો, બાકી બંધ કરી દીધું છે. આપણે જાય છીએ જમવા માટે. સી બ્લોકમાં છે નીચે, એટલે વાંધો નથી, એટલું બધું આખું કરી દેવું પડતું ખાવા હતું તો. બેગ, હા બેગ રૂમમાં મૂક્યો તો હું અહીંથી દેખાડું. અહીંયા બી જો લિફ્ટ અંદર કન્સ્ટ્રક્શન છે, લિફ્ટ બનવાની છે, અંદર કન્સ્ટ્રક્શન છે. હજી તો કે આ બધું અહીંયા ગ્રાઉન્ડ નું કઈક બનાવે છે હાલવા ચાલવા માટેનું. આ ગ્રાઉન્ડ મોટું દેખાય ને અહીંયા, અહીંયા બધા ઇવેન્ટ હોય પારોલા મોટા ગ્રાઉન્ડમાં. અહીંયા કોલેજ છે, આ કોલેજ છે, આ બાકી બધી આ બધી હોસ્ટેલ્સ. હમણાં જયભાઈ આવે એટલે આપણે પાછા ખાવા જઈએ. જયભાઈ બહુ વાર લગાડી બેગ હા આવી ગયા જયભાઈ, બહુ વાર લગાડી બેગ મૂકવાનું થઈ જાય. તો આપણે જમ્યું રેડી વેડી થઈને હવે નીકળી કોલેજ માટે વાયવા દેવા. વાળ બાર ના સમજ કરે વાળ કપાવવાથી યાદ આવ્યું આપણે આવી જઈને મારે વાળ ને દાઢી જરાક કરાવવાનું સેટ વેટ. તો હવે જાય છીએ આપણે કોલેજ, જોઈ શકો તમે. તો હવે ડાયરેક્ટ મળીએ આપણે કોલેજ. આપણે નીકળી ગયા હોસ્ટેલ ની બહાર, તો હવે જઈએ આપણે કોલેજ.
થી બાર જોઈ શકો મેન ગેટ. તો હવે અમે જરાક રોડ ક્રોસ કરી લઈ પછી હવે ડાયરેક્ટ મળીએ આપણે વાયવા પછી. વાયવા દઈને વાયવા તો આજ હારા ગયા હે. જરા કોડ વોડ આજે લખાવ્યા હતા સર. કેવા ગયા વાયવા આજે? અરે મસ્ત મસ્ત ગયા ને. આમ જરાક અઘરું અઘરું તો લાગ્યું. એટલું બધું અઘરું નતું, થોડું બધું અઘરું. હાલે રાખે. હાયલા રાખે. જો આ છે અટલ ભવન. દેખાતી જ છે તમને. જરાક તડકો વધારે એટલે અહીંયા બને છે આપણે ટેગોર સિંહ નું પાણી પીવા માટે. બની જાય તો સારી વાત છે. હવે અમે જઈએ છીએ હોસ્ટેલે. હવે ડાયરેક્ટ મળીએ આપણે હોસ્ટેલે. મિત્રો તમને કીધું તો એ પ્રમાણે આપણે હોસ્ટેલે તો ક્યારના પહોંચી ગયા. હવે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જમવા આજે જવું બહાર. કેમ કે આજે જરાક મેસમાં ખાવાનું એટલું બધું કંઈ છે નહીં. તો આદિભાઈનો આપણે આવ્યો તો મેસમાં જમવાનું સારું છે નહીં. તો કે તમે જમવા બહાર જઈએ આપણે. પહોંચી ગયા છે અત્યારે નીચે. આદિભાઈ કઈ દેખાતા તો છે નહીં. હા આદિભાઈ અહીંયા ઉભા હે. કોકારે વાત કરે ફોનમાં કા રીલ્સ જોઈએ. જોઈ શકો તમે. કે આદિભાઈ બારે જવું છે એમ ને? હા, તારે જાવું છે તો આવું તો પડશે ને. મારે એકને નહીં, તું જ મને કીધું તો ભાઈ. એ વાત અલગ છે. મેં જ આઈડિયા લઈને પછી હું જ ફરી ગયો. હા તો હાલો આપણે જઈએ બારે જમવા. મળીએ ડાયરેક્ટ બહાર. ખાઈ પીને આવી ગયા છીએ. હવે જઈએ છીએ ન્યૂ ફૂડ કોર્ટ બાજુ આઈસ્ક્રીમ ખાવા. અને અત્યારે તો પાર્કિંગ કેવું મસ્ત લાગે. પાર્કિંગમાં આવી ગયા છીએ. પાર્કિંગથી ન્યૂ ફૂડ કોર્ટ બાજુ જઈએ છીએ. અરે જાય જો આ લોકો સ્કેટિંગ વેટિંગ કરતા હોય. ઘણાને સ્કેટિંગ આવડતી એ લોકો કરતા હોય, પણ એ લોકો એને જોઈએ રાખે. કારણ કે આપણે કઈ સ્કેટિંગ આવડતી નથી. સ્કેટિંગ નથી આવડતી. સાયકલ ને એવું આખું આવડે છે આપણે. એમ તો બધું આવડે. સ્કેટિંગ એ કંઈક હાથમાં સ્કેટિંગ આવશે તો આપણે શીખી લેવું કંઈક. બીજું શું બાકી જો વર્ટેસ પેઢી છે વડોદરાની ફેમસ વર્ટેસ, બ્લેક વર્ટેસ. બ્લેક વર્ટેસ ફેમસ શું કામ છે કોઈને જો ખબર હોય કોમેન્ટમાં કહેજો કેમ ફેમસ છે. બાકી આપણે જઈએ છીએ ન્યૂ ફૂડ કોર્ટ. હા ભૂલાઈ જાય. હા કોઈ પણ પારોલમાં આવતું હોય તો એમ નહીં કે વિચારવાનું કંઈ લાઇટ વાઇટ હોય જતી તો લાઇટ નો જાય. કારણ કે જો 66 કેવી સબસ્ટેશન છે આ લોકોનું પોતાનું પ્રાઇવેટ. એક ને આવા બે બીજું હવા તો 3-4 હે જો કે બે નહીં. બાકી બધા દેખાડશે આપણે હોસ્ટેલના રસ્તામાં છે. બાકી બધા દેખાડશું આપણે કે આપણે જો હાલતા આવી ગયા મેન ગેટ પાસે. આપણે આઈસ્ક્રીમ ખાઈને આવી ગયા અહીં પાછા. હવે જઈએ અહીં આપણે હોસ્ટેલ સાઈડ. જો તમે જોઈ શકો એટલા બધા જણા અત્યારે તો હોસ્ટેલ જ જાય છે. કેમ કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે બહાર રખડવાનો. 9 વાગ્યા છે એટલે હવે બધા જાય હોસ્ટેલ. આ હે સુભાષચંદ્ર બોઝની બિલ્ડિંગ. અહીંયા લગભગ કોર્સ થાય છે. કેમ કે ઘણા કોર્સ થાય છે. આ બિલ્ડિંગ તો એમ તો ઘણી મોટી છે. અંદરથી મોટી છે. બહારથી તો એમ લાગશે કે નાનું બચ્ચું છે, પણ અંદરથી મોટું. બહુ મોટું. એટલે 6 થી 7 ફેકલ્ટી છે એમાં. આદિભાઈ કંઈક કહે છે આપણે. આર્ટ ને લોન એની ફેકલ્ટી. બાકી આ જો એગ્રીકલ્ચર વાળા લોકો. આ એગ્રીકલ્ચર માટે ગ્રીન હાઉસ બનાવેલું એ મસ્ત છે. તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ આપણે. કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો. અમે જાય હોસ્ટેલે. હાલો બાય બાય.